લાગે છે કે મોરબીની ઓરેવા કંપનીના જયસુખ પટેલ પરથી હજી ઘાત ટળી નથી. ઓરેવા બ્રિજનો ઓક્ટોબર 2022 નો એ ઝૂલતો પુલ યાદ કરી લો. 145 જેટલી જિંદગી દિવાળીના દિવસોમાં બ્રિજ તૂટવાથી હોમાઈ ગઈ અને આજે મહીસાગરના અજંતાના હાઇડ્રો પ્લાન્ટમાં 15 જેટલા શ્રમિકો અંદર ઉતર્યા હતા. એમાંથી 5 જેટલી જિંદગી હાઇડ્રો પ્લાન્ટમાં હોમાઈ ગયાની આશંકા સેવાઈ રહી છે. નવા નિમાયેલા પોલીસ વડા સફીન હસન ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે પણ આશંકા વ્યક્ત કરી કે હાઇડ્રો પ્લાન્ટમાં 5 જણા ડૂબી ગયા હોવાની આશંકા છે, જેની શોધખોળ ચાલી રહી છે. આજરોજ અહીંયા મહીસાગર જિલ્લામાં જે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન છે એના દોલતપુરા ગામ પાસે એક અજંત્રા હાઇડ્રો પાવર પ્લાન્ટ આવેલો છે, જેની અંદર કોઈક અગમ્ય કારણોસર અચાનક એના સંપમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક શખ્સ અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ 4 થી 5 લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે. એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ, રેવન્યુ ટીમ, સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ જે છે પહોંચી છે. હકીકતમાં કેટલા લોકો આની અંદર ભોગ બન્યા છે, સાથે સાથે શું કારણથી આ કેઝ્યુઆલિટી થઈ છે, એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે. ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની બોડી સર્ચ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા અને જે લોકો બચી ગયા છે એમને 108ની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. ઘટના શું છે અને કયા કારણથી બની છે, કયા લેપ્સીસ રહી ગયા છે અને કેટલા લોકો આની અંદર ખરેખર ભોગ બન્યા છે, એ અંગે અત્યારે તપાસ ચાલુ છે. જેવું કંઈક અધિકૃત રીતે જાણવા મળશે એ પ્રમાણે પછી આગળ જાણ કરીશું. એમ કેવું ખોટું નથી કે ઓરેવા કંપની જ્યાં પગ મૂકે છે ત્યાં દુર્દશા એની પાછળ દોડતી હોય એવું લાગે છે. 2022માં ઝૂલતા પુલને ઘણી જ ગેરક્ષતિ અને ગેરવહીવટના કારણે ઓચિંતો જ નાણાં કમાવાની લાઈમાં ખુલ્લો મૂકી દીધો અને ત્યારબાદ જે કંઈ થયું એ દેશ અને દુનિયાએ જોઈ લીધું. મહીસાગરના હાઇડ્રો પ્લાન્ટમાં શ્રમિકો અંદર ઉતર્યા હતા અને કોઈ પણ કારણોસર 5 શ્રમિકો લાપતા થઈ ગયા. કહેવાય છે કે ડૂબી ગયા છે. જો કે શોધખોળ ચાલુ છે, પરંતુ અજંતા અને જયસુખ પટેલ ફરીવાર વિવાદમાં આવી ગયા છે. કેવી કરુણ કહાની છે કે અજંતાના આ હાઇડ્રો પ્લાન્ટમાં 5 જિંદગી અગર હોમાઈ ગઈ હોય તો હવે સરકારે આ જયસુખ પટેલ સામે કેવી કાર્યવાહી કરવી જોઈએ એ આ પ્રબુદ્ધ દર્શકો જ કહી શકો છો.